નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં સૌથી ઝડપી પરિવહનનું માધ્યમ એટલે BRTS। અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા BRTS એટલે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ આ યોજના શહેરના રહેવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી। આના માટે રોડની મધ્યમાં એક સ્પેશિયલ BRTS માટે કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે નાગરિકોની સુવિધા માટે તૈયાર કરાયેલ આ કોરિડોર એ રહેવાસીઓ માટે એક મોટી સમસ્યા બની ગયો છે। લોકો એ હદે ત્રસ્ત થઈ ગયા છે કે તેઓ BRTSના આ કોરિડોરને હટાવવાની પણ માંગ કરી રહ્યા છે। તો ચાલો જાણીએ કે શા માટે આ કોરિડોર હટાવવાની માંગ કરવામાં આવી રહી છે, નાગરિકો કેમ આનાથી હેરાન પરેશાન થઈ ગયા છે, આ સમગ્ર મામલો છે શું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલ સામે આવ્યા છે કે અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજાની વચ્ચે જે BRTSના કોરિડોર છે તેને હટાવવાનો મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ યોજના હેઠળ બનાવવામાં આવેલા આ કોરિડોરના કારણે શહેરના ઘણા બધા ભાગોમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને આના કારણે લોકો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં પણ મોડું થઈ રહ્યું છે। BRTS કોરિડોર પર અકસ્માતો પણ એક સમસ્યા રૂપ મુદ્દો બની ગયો છે, આ લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે। BRTS સિસ્ટમમાં અસુવિધા પણ આનું એક મોટું કારણ છે। આના કારણે લોકોને બસોમાં મુસાફરી કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। તો બીજી તરફ સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈને BRTS કોરિડોર હટાવવા માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ પત્ર લખ્યો હતો। આની સાથે જ જ્યાંથી BRTS કોરિડોર હટાવી લેવામાં આવ્યો છે તે વિસ્તારના લોકો આ કોરિડોર હટી જવાના કારણે ખુશ થઈ ગયા છે। દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા વચ્ચેનો જે કોરિડોર છે તે કોરિડોર હટાવવામાં આવતા સ્થાનિક લોકોમાં અતિશય ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આસપાસના લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં BRTS કોરિડોરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હતા, જેના કારણે સ્થાનિકો અને દુકાનદારોએ તેને હટાવવા માટે છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવતી હતી। સ્થાનિકોનું કહેવું છે કે 1 મહિના પહેલા જ અહીંયા એક સફાઈ કામદાર મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જેના બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું। જોકે હજુ સુધી દરિયાપુર દરવાજાથી બીજી તરફ જે પ્રેમ દરવાજા છે ત્યાં તરફના BRTS કોરિડોરને પણ હટાવવાની સ્થાનિકોની માંગ છે, પરંતુ હજુ સુધી તેને હટાવવામાં આવ્યા નથી। અહેવાલો એવા મળી રહ્યા છે કે શહેરના કેટલાક વાહન ચાલકોનું માનવું છે કે BRTS કોરિડોરના કારણે શહેરમાં ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા સર્જાતી રહે છે, જેની માંગ છે કે BRTS કોરિડોર હટાવી દેવો જોઈએ। BRTS કોરિડોરના કારણે રસ્તા સાંકડા થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાતી રહે છે। ટ્રાફિકમાં સમય બચાવવા માટે લોકો BRTSના કોરિડોરમાં વાહનો ચલાવવા લાગે છે અને આના કારણે અકસ્માતો સર્જાય છે। એટલું જ નહીં, લોકો ટ્રાફિકના કારણે વાહનો BRTS કોરિડોરમાં ચલાવતા હોય છે, પરંતુ જો આ કોરિડોરમાં તેમનો અકસ્માત થાય તો વીમાનું વળતર પણ મળવામાં સમસ્યા થતી હોય છે। શહેરના રસ્તાઓ પણ ખૂબ જ સાંકડા છે, માત્ર BRTS ચલાવવા માટે જ આખો રોડ રોકી રાખવાના કારણે અન્ય લોકો ખૂબ જ હેરાન થઈ જાય છે, પરંતુ બીજી તરફ BRTSના મુસાફરો આ કોરિડોર હટાવવાની જે વાત છે તેને લઈને ખુશ નથી। કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે BRTSમાં નિયમિત રીતે મુસાફરી કરતા લોકોનું એવું માનવું છે કે આ કોરિડોર હોવો જોઈએ, કારણ કે AMTSની સરખામણીમાં BRTSમાં ઝડપથી પહોંચાય છે। લોકો રસ્તા પર ચાલતા હોય કે પછી સાયકલ લઈને જતા હોય તો પણ અકસ્માત તો થતા જ રહે છે। લોકો બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવે છે અને આના કારણે અકસ્માત થાય છે। કોરિડોર હટાવવો એ તેનું કાયમી સમાધાન નથી। BRTS કોરિડોર હોવાના કારણે ઝડપથી પહોંચી શકાય છે અને લોકોનો પણ સમય બચે છે। જો BRTSનો કોરિડોર હટાવી દેવામાં આવે અને અન્ય ટ્રાફિકની સાથે જો બસ ચલાવવામાં આવે તો પછી BRTS અને AMTSમાં શું ફરક રહેશે? અમદાવાદમાં લાંબી મુસાફરી માટે બસ ભલે બદલવી પડે, પરંતુ એક જ ટિકિટ લેવાની હોવાથી સરળતા રહે છે, જ્યારે AMTSમાં એવું નથી હોતું। જો કે દરિયાપુર દરવાજાથી એક તરફનો રસ્તો જે દિલ્હી દરવાજા અને બીજી તરફનો રસ્તો પ્રેમ દરવાજા તરફ જતો છે। દરિયાપુરથી પ્રેમ દરવાજા તરફનો કોરિડોર હટાવવામાં આવ્યો નથી અને દરિયાપુરથી પ્રેમ દરવાજા તરફનો કોરિડોર હટાવવા માટે સ્થાનિકોની માંગ છે, જેથી BRTS કોરિડોર હટાવવા માટે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પણ માંગ કરી હતી। ધારાસભ્ય કૌશિક જૈને એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી કે BRTSનો વિચાર ઉમદા છે, પરંતુ મારા વિધાનસભા વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજાના ભાગમાં આવેલા BRTS કોરિડોરમાં અકસ્માતો સર્જાતા રહે છે।
સ્થાનિક લોકોએ આ અંગે મને રજૂઆતો કરતા આ મારા ધ્યાને આવ્યું હતું અને મેં પોલીસ, એએમસી અને બીઆરટીએસમાં અધિકારીઓને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી અને મારી રજૂઆત બાદ તેમની ટીમે સ્થળ પર મુલાકાત લીધી હતી. ટીમને સર્વે કરતા લાગ્યું કે આ બીઆરટીએસ કોરિડોર દૂર કરીએ તો કોઈ જ વાંધો નહીં થાય. આથી તેને હટાવી દેવામાં આવ્યો હતો. અન્ય કોઈ રજૂઆત મળી નથી. મારા વિધાનસભા વિસ્તારના અન્ય લોકોની રજૂઆત આવશે તો હું તે અંગે પણ જે તે વિભાગમાં રજૂઆતો કરીશ. જોકે આ અંગે મેયર પ્રતિભા જૈને પણ મીડિયા સમક્ષ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરના કારણે અકસ્માત થતા હોવાની રજૂઆતો મળી હતી, જે અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય લીધા બાદ કોરિડોર હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વિસ્તારમાં રજૂઆત આવશે તો નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય લીધા બાદ જ કોઈ પણ નિર્ણય કરવામાં આવશે. એએમસી લોકોની સુવિધા માટે કામ કરે છે. બસોમાં પણ સુવિધા વધારી દેવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી અને બીઆરટીએસની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર અમદાવાદમાં બીઆરટીએસના 160 રૂટ છે અને કુલ 380થી વધુ બસો દોડે છે, જેમાં 150 જેટલી ઇલેક્ટ્રિક બસ પણ સામેલ છે, જેમાં દરરોજ 2.20 લાખ લોકો મુસાફરી કરે છે. બીઆરટીએસ બસ ચલાવવા માટે અલગથી શહેરમાં કોરિડોર બનાવવામાં આવ્યો છે અને આ કોરિડોરમાં માત્ર બીઆરટીએસની બસો જ ચલાવી શકાય છે, પરંતુ વાહન ચાલકો ગેરકાયદેસર રીતે આ બસના કોરિડોરમાં વાહનો ચલાવતા હોય છે, જેને લઈને ફરિયાદો થતી રહે છે. આના માટે દંડનીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે નાગરિકોની આ સમસ્યાનું સમાધાન કેવી રીતે આવશે. પરંતુ ત્યાં સુધી આ અંગે તમારો શું અભિપ્રાય છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.